યુટ્યુબ ની અંદર પ્રોપર કઈ રીતે શોર્ટ અપલોડ કરવામાં આવે છે. હવે જો સૌથી પહેલા શું કરવાનું છે, તમારે જે છે ને યુટ્યુબ ની અંદર આવી જવાનું છે. હું યુટ્યુબ ની અંદર આવી ગયો છું. હવે તમને અહીંયા જો સેન્ટર ની અંદર પ્લસ નું ઓપ્શન જોવા મળતું છે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો ને એટલે તમારા બધા વિડીયો આવી જાય. પછી શોર્ટ ની અંદર ચાલુ શોર્ટ જો મિત્રો આવી ગયો છે. હવે ડન પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ડન પર ક્લિક કરશો ને એટલે આવી રીતે થોડીક પ્રોસેસિંગ ચાલશે. પ્રોસેસિંગ કમ્પ્લીટ થઈ જાય ને એટલે આગળનું જે સ્ટેપ છે ને તમને ચાલો શીખવાડી દઉં. તો ગાઈઝ यहाँ पर તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. હવે જો નેક્સ્ટ પર જેવું ક્લિક કરો ને એટલે તમારી સામે જો આવી એક ઓપ્શન આવી જાય એડ ડિટેલ. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા જે હું તમને સ્ટેપ ફોલો કરવાનું કહું ને એ જ તમારે સ્ટેપ અહીંયા પર સિમ્પલ ફોલો કરવાના છે મિત્રો. આવી રીતે તમે શોર્ટ અપલોડ કરશો યુટ્યુબ ની અંદર તો તમારો શોર્ટ વાયરલ થવાના ચાન્સીસ વધી જશે મિત્રો. હવે સૌથી પહેલા શું કરવાનું છે મિત્રો, જો કે ભાઈ આ જે એક રીલ્સ છે એની અંદર તમારે જો અહીંયા તમને પેન્સિલ નો આઇકન જોવા મળે છે ને મિત્રો. હવે તમારે અહીંયા શું કરવાનું છે, ભાઈ આ રીલ્સ ની અંદર તમારે થંબનેલ એડ કરવાનું છે. તો તમારું થંબનેલ સારું હોય ને મિત્રો તો લોકો જે છે તમારા શોર્ટ ઉપર ક્લિક કરતા હોય છે. તો એની માટે આપણે થંબનેલ સારું એવું જે છે એ લગાડવાનું હોય છે યુટ્યુબ ની અંદર. તો સિમ્પલ તમારે અહીં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો ને મિત્રો એટલે હું જો મારો જે વિડીયો છે ને એક ડિઝાઇનિંગ ના પર્પઝ થી છે કે ફોન્ટ તમે કઈ રીતે ડાઉનલોડ કરો, તમારે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવો હોય તો એની રિલેટેડ એક વિડીયો છે. તો હું અહીંયા એક છે ને સારું એવું જે છે એ અહીંયા છે ને સારું એવું જો આ રીતનું મેં લખેલું છે કે ભાઈ 300+ ગુજરાતી ફોન્ટ્સ. તો આ જે છે ને એ એક જોવામાં સારું લાગે છે અને લોકો જલ્દી ક્લિક કરેલી ક્લિક બેટ છે. મતલબ તમારે થંબનેલ એવું કંઈક ક્લિક રાખવાનું કે જેની અંદર થોડાક આવી પ્રકારના ટેક્સ્ટ લખેલા હોય તો જે છે એ લોકો તમારે શોર્ટ ઉપર ક્લિક કરવાના ચાન્સીસ વધી જતા હોય છે. આવી રીતે તમારે રાખવાનું છે. જો મેં આવી રીતે સિલેક્ટ કરી દીધું છે. સિલેક્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ઉપર તમને ડન નો ઓપ્શન મળતો હોય છે. મળે છે ને ડન નો ઓપ્શન, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારો થંબનેલ જે છે એ સેટ થઈ જશે. જો મારું થંબનેલ અહીંયા પર સેટ થઈ ગયું છે. હવે થંબનેલ સેટ થઈ ગયા પછી તમારે શું કરવાનું મિત્રો, સિમ્પલ જો અહીંયા જે વિઝિબિલિટી લખ્યું છે ને અહીંયા તમારે અનલિસ્ટેડ સિલેક્ટ રાખવાનું. બાય ડિફોલ્ટ કદાચ જો છે એ પ્રાઇવેટ હોય તો તમારે અહીંયા કરી શકો. માનો કે તમારે જે અત્યારે આ રીલ્સને પબ્લિક કરવી છે તો તમે પબ્લિક પણ બતાવી શકો, બાકી અનલિસ્ટેડ તમે રહેવા દેજો આમ. અને તમારે વિડીયોને પ્રાઇવેટ જ રાખવો છે તો પ્રાઇવેટ રાખી શકો. અને જો તમારે વિડીયો છે પછી જે છે નેક્સ્ટ દિવસે તમારે અપલોડ કરવો છે તો તમે અહીંથી વિડીયોને જે શોર્ટ વિડીયો છે ને એને શેડ્યુલ પણ કરી શકો છો. હવે માનો કે મારે આમાં ઘણી બધી વસ્તુ એડ કરવાની બાકી છે. હું કરીશ આ જે શોર્ટ વિડીયો છે ને એને હું અનલિસ્ટેડ રાખીશ. અનલિસ્ટેડ રાખ્યા પછી હું કરવાનું સિમ્પલ, તમારે બીજું કાંઈ કરવાનું નથી મિત્રો. જો હવે આ જે વિડીયો છે ને એની અંદર તમને આમાં ટેગ પણ તમારે અપલોડ કરવાના છે મિત્રો. ટેગ, હવે ટેગ કઈ રીતે અપલોડ કરવાની તમને શીખવાડું. જો તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ અહીંયા અપલોડ શોર્ટ લખ્યું ને અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે યુટ્યુબ ની અંદર શોર્ટ વિડીયોઝ અપલોડ થવાનું ચાલુ થઈ જશે. જેમ કે જો અહીંયા કરું છો મારો શોર્ટ વિડીયોઝ અપલોડ થવાનું ચાલુ થઈ ગયું છે અને શોર્ટ વિડીયો અપલોડ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે હું કરવાનું સિમ્પલ, આને તમારે શોર્ટ વિડીયોને અપલોડ કરવું આમને રહેવા દેવાનું છે અને તમારે YT સ્ટુડિયો ની અંદર આવી જવાનું છે મિત્રો. જો મિત્રો હું YT સ્ટુડિયો ની અંદર આવી ગયો છું. હવે YT સ્ટુડિયો ની અંદર આવવાની સાથે તમને જો અહીંયા એક વસ્તુ જોવા મળતી છે, પેન્સિલ નો આઇકન છે. જો મિત્રો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને એટલે બધી જ વસ્તુ પાછી ઓપન થઈ જશે એ શોર્ટ ને રિલેટેડ. જો પ્રોપર વસ્તુ તમને સમજાવું છું, સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો મિત્રો. આ રીતે જ તમારે યુટ્યુબ ની અંદર શોર્ટ વિડીયોઝ અપલોડ કરવાનું છે તો તમારો શોર્ટ વિડીયો સારામાં સારો ચાલશે. હવે સિમ્પલ શું કરવાનું છે, જો સૌથી પહેલા તમારે એક સારામાં સારું જે છે ને એ SEO રિલેટેડ ટાઇટલ આમ પર તમારે એડ કરી દેવાનું છે મિત્રો. જો અહીં ટાઇટલ લખ્યું ને એ તમારે ટાઇટલ એડ કરી દેવાનું છે. ચાલો હું મિત્રો એક ટાઇટલ यहाँ પર સારું એવું એડ કરી દઉં છું મિત્રો. જો મિત્રો મેં સરસ મજાનું ટાઇટલ નાખી દીધું છે. ટાઇટલ ને રિલેટેડ ટેગ અપલોડ કરી દીધા છે. શોર્ટ, YT સ્ટોર આવો બધો ટેગ લગાડી દીધા છે. હવે સિમ્પલ એટલી વસ્તુ થઈ જાય. એટલી વસ્તુ થઈ ગયા પછી જો તમારા વિડીયોમાં એવું કંઈક તમે કીધું કે ભાઈ તમને લિંક ને એવું કંઈક મળશે તો તમારે એડ ડિસ્ક્રિપ્શન છે ને એ એડ ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક ને એવું બધું આપી દેવાનું છે. હવે બીજી વસ્તુ શું કરવાની છે મિત્રો કે તમે જે શોર્ટ વિડીયોઝ અપલોડ કર્યો છે એને રિલેટેડ તમારે થોડાક ટેગ તમારે અપલોડ કરી દે. ટેગ જે છે ને તમારે નાખી દેવાના છે. ટેગ કઈ રીતે નાખશો તો તમને જો એ સમજાવું. નીચે જોઈએ નીચે એક વસ્તુ લખેલી છે તમને મળી જાય છે મોર ઓપ્શન. ત્યાં તમારે ટેગ અપલોડ કરવાના છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો ને મિત્રો એટલે ટેગ નું ઓપ્શન આવશે. જો અહીંયા પહેલો જ ઓપ્શન મળી જાય છે એડ ટેગ. હવે મિત્રો ટેગ આમાં નાખવા કઈ રીતે, તો તમે ટેગ શું કરવાનું છે, ટેગ કરવા માટે તમારે શું કરવાનું છે, ગૂગલમાં આવી જવાનું છે. ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દઉં. જો મિત્રો ગૂગલમાં આવ્યા પછી તમારે એક વર્ડ ટાઈપ કરવાનો છે રેપિડ ટેગ. રેપિડ ટેગ ટાઈપ કરશો ને મિત્રો એટલે આ સાઇટ તમારી સામે ઓપન થઈ જશે. હવે તમારે અહીંયા ઓટોમેટિકલી તમારે ટેગ જનરેટ કરવાના છે. આ એક AI જે વેબસાઇટ છે
હવે તમારે શું કરવાનું છે, તમારે તમે જે ટાઇટલ રિલેટેડ વિડીયોઝ બનાવો ને ટાઇટલ સિમ્પલ તમારે અપલોડ કરી દેવાનું છે. જેમ કે મેં ગુજરાતી રિલેટેડ બનાવો તો મેં અપલોડ કરી દઉં, ગુજરાતી ફોન્ટ્સ ડાઉનલોડ કેસે કરે, આ મેં નાખી દીધું મિત્રો. હવે સિમ્પલ હું અહીંયા જે છે ને એ જનરેટ પર ક્લિક કરી દઈશ. જે હું અહીં ક્લિક કરીશ ને એટલે જો એને રિલેટેડ બહુ બધા ટેગ આવી જાય. જો મિત્રો ઘણા બધા ટેગ આવી જાય ને, સિમ્પલ તમારે કોપી ટેગ લખ્યું છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. કોપી કરી અને તમારે પાછું ક્યાં વહી આવવાનું છે, YT સ્ટુડિયો ની અંદર વહી આવવાનું છે મિત્રો. YT સ્ટુડિયો ની અંદર આવી ગયા છે આપણે. હવે એડ ટેગ લખ્યું ને ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી અને જેટલા તમે ટેગ નાખ્યા હતા ને મિત્રો, બધા ટેગ તમારે કોપી કરી દેવાના છે. આવી રીતે કોપી થઈ ગયા મિત્રો, બધા ટેગ આવી રીતે કોપી કરીને વાપર બેક આવી જવાનું છે. બેક આવ્યા પછી તમારે જો એડ ડિસ્ક્રિપ્શન લખ્યું ને અહીંયા આવી જવાનું છે. અહીંયા આવીને તમારે આ વસ્તુ છે આવી રીતે એડ કરી દેવાનું છે. યોર ક્વેરીઝ કરી અને તમારે બધા જ ટેગને છે ને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરી દેવાના છે. આવી રીતે બધા ટેગ નાખી દેવાના છે. ટેગ નાખીને બેક આવી જવાનું છે. બેક આવ્યા પછી તમારે વિડીયોઝને અનલિસ્ટેડમાંથી પ્રાઇવેટ કરવું હોય, પબ્લિક કરવો તો તમે ડાયરેક્ટ પબ્લિક કરી શકો, અને તમારે શેડ્યુલ મારવું હોય ને તો તમે શેડ્યુલે મારી શકો. આવી રીતે તમારે અપલોડ કરી દેવાનો છે શોર્ટને. તમારો વિડીયો સારામાં સારો રીતે પરફોર્મ કરશે યુટ્યુબની અંદર. તો આઈ હોપ તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ મિત્રો, ખબર પડી ગઈ છે. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો ને એટલે તમારો વિડીયો પણ સારામાં સારો ચાલશે યુટ્યુબની અંદર મિત્રો. ચાલો હવે મળીએ આપણે નવા વિડીયોની અંદર.